અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,865 ઓપીડી નોંધાઈ છે। ડેન્ગ્યુના 366 દર્દીઓના સેમ્પલમાંથી 69 રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જ્યારે કે 380 દર્દીઓના સેમ્પલમાંથી 28 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। 83 બાળકોને સોલા સિવિલમાં દાખલ કરાયા। તાવ, ઉધરસ, શરદી અને ખાંસી સહિતના કેસ વધ્યા। અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ રોગચાળાના કેસ વધ્યા છે। ઓગસ્ટમાં 5 દિવસમાં ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા, જ્યારે કે કમળાના 30 કેસ નોંધાયા છે। ચોમાસામાં આ સિઝનલ રોગો, પાણીજન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો આપણને જોવા મળતો હોય છે। ખાસ કરીને જોવા જઈશું તો ડેન્ગ્યુના કેસીસ જૂન મહિનાની કમ્પેરમાં જુલાઈ મહિનો અને અત્યારે પણ 5 દિવસની અંદર જોવા મળે છે। અને મેલેરિયાના એ જ રીતે કમળો અને ઝાડા ઉલટી, આ બધા જના કેસીસમાં જૂનની કમ્પેરમાં જુલાઈમાં વધારો જોવા મળે છે। અને આ બધા જ જે રોગો છે ને એકચ્યુઅલી બધા પ્રિવેન્ટેબલ છે। આપણે જો થોડું સામાન્ય ધ્યાન રાખશું, ઘરની અંદર પણ ક્યાંય પાણીનો ઠહેરાવ નહીં થવા દઈએ, આસપાસ ગંદકી ન થાય। 13,865 ઓપીડીમાં દર્દીઓ નોંધાયા તથા દાખલ દર્દીઓ 1283 દર્દી નોંધાયા। અને જુદા જુદા રોગ એટલે કે જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં 366 દર્દીના બ્લડ સેમ્પલ અમારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા, તેમાંથી 69 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। તથા મેલેરિયામાં 380 દર્દીના બ્લડ રિપોર્ટ તપાસ માટે લેવામાં આવ્યા, તેમાંથી 28 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। અને ચિકનગુનિયામાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 6 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા। તથા ડાયરિયાના 24 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા અને વાયરલ હિપેટાઇટિસ એના 6 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા તથા ટાઇફોઇડના 7 કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા।